चलो मित्रों, હવે આજે આપણે એક પાછળ એક નવા વિડિયો સાથે મળેલા છે। એ પણ ઇંગ્લિશ ગ્રામર જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ગયો વખતે આપણે એક ભાગ જે સમજ્યા એનો એક આગળનો એક ભાગ છે। ચલો સમજીએ। તો મિત્રો આપણે ગઈ વખતે આગળ એક કોન્સેપ્ટમાં એ પ્રમાણે સમજ્યા હતા કે જ્યારે પણ આપણી પાસે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટનો ઉપયોગ તમે કરો છો તો આપણે જોતું સર્વનામવાળું સર્વનામમાં શું ફેરફાર આવશે તે। હવે સર્વનામના ફેરફારને ધ્યાનમાં રાખીને આજે શું ફેરફાર છે તે સમજીએ। બીજું આપણે બે મુદ્દા સમજ્યા હતા કે જ્યારે પણ આપણી પાસે સાદો વર્તમાનકાળ હોય તો સાદા વર્તમાનકાળમાં કોઈ ફેરફાર ન આવે। શેમાં? તો સાદા વર્તમાનકાળમાં જ્યારે કાળમાં પરિવર્તન કરો ને ત્યારે કોઈ ફેરફાર ન આવે, પણ સર્વનામ પ્રમાણે ફેરફાર તો આવવાનો જ છે। બીજી વસ્તુ કે જ્યારે આપણે આગળ તમને એક મુદ્દો કીધો હતો કે કહેવત હોય, સનાતન સત્ય ઘટનાઓ હોય તો એમાં પણ ક્યારે પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કોઈ પ્રકારનો ફેરફાર આવશે નહીં। તો હવે આપણે એ મુદ્દાને આગળ લઈને એક અમુક ઉદાહરણને સમજીએ છીએ। ચલો તો ઉદાહરણ તરફ આગળ વધીએ, ધ્યાન આપજો। ધારો કે આપણી પાસે પહેલું ઉદાહરણ છે, એ જોયું। ઉદાહરણ આ પ્રમાણે છે કે Raj says Meena learns maths। વાક્ય શું છે? Raj says Meena learns maths। સૌથી પહેલા આ પ્રકારનું વાક્ય જોઈને આપણે ધ્યાનમાં આવવું જોઈએ કે તમને જે વાક્ય આપેલું છે એ સેન્ટેન્સ એકચ્યુઅલી ડાયરેક્ટ ની ધ્યાનમાં રાખીને છે। હવે ફેરફાર કઈ કઈ જગ્યાએ થશે અને કેવી રીતે થશે પહેલા આપણે એની માહિતીની વાત કરીએ। તો પહેલા સૌથી પહેલા રિપોર્ટિંગ વર્બ જે આપણે આગળ બોલતા હતા, રિપોર્ટિંગ વર્બ જેને આપણે આરવી કહીએ છીએ, તે કયા જગ્યા પર છે? જો આ જગ્યા પર આરવી રિપોર્ટિંગ વર્બ એ કયા કાળમાં છે? સીઝ છે। તો કયો કાળ છે? એ છે સાદો વર્તમાન કાળ અથવા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। એ છે સાદો વર્તમાન કાળ અથવા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો શું કાળમાં ફેરફાર આવે? ના, મતલબ કે આપણી પાસે જે લર્ન્સ છે એ લર્ન્સ એવું ને એવું જ રહેશે, કોઈ ફેરફાર નહીં, એમાં કોઈ ફેરફાર નહીં। તો આપણો જવાબ શું આવશે તેની વાત કરીએ। તો આપણો જવાબ આ પ્રમાણે આવશે કે Raj says, સૌથી મોટો પ્રશ્ન શું બે વાક્યને આપણે એમ જોડીશું? ના, એના માટે વાપરીશું કંજક્શન। તો કંજક્શન આપણી પાસે અલગ અલગ પ્રકારના છે। તો ચલો આપણે એ મુદ્દાની વાત કરીએ, એ પણ સાથે સાથે જોઈ લઈએ। તો જ્યારે આપણે કંજક્શનની વાત કરતા હોઈએ, જ્યારે આપણે કંજક્શનની વાત કરતા હોઈએ તો આપણી પાસે અલગ અલગ પ્રકારના કંજક્શન છે। જો આપણી પાસે સાદું વાક્ય હોય કે જેને આપણે એસેરેટિવ સેન્ટેન્સ કહીએ છીએ, સાદું વાક્ય, તો સાદા વાક્ય માટે કંજક્શન કયું વાપરીશું આપણે? એ છે that। સાદા વાક્ય માટે કંજક્શન આપણે કયું વાપરે છે? એ છે that, બરાબર? એસેરેટિવ સેન્ટેન્સ। હવે બીજું આપણી પાસે આવશે એ છે પ્રશ્નાર્થ વાક્ય, જેને આપણે કહીએ છીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ। હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમાં કંજક્શન કયું? એમાં આપણી પાસે કંજક્શન આવશે if અથવા તો whether। એમાં કંજક્શન આવશે if અથવા તો whether। પણ જો પ્રશ્નાર્થ વાક્ય WH પ્રમાણમાં હોય, WH પ્રમાણે હોય તો એ વાક્યમાં કંજક્શન WH નું જે પણ આપેલું હોય તે જ વપરાય, બરાબર ને? જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય જો WH પ્રમાણમાં હોય તો કંજક્શન તમને જે આપે છે એ જ પ્રમાણે આપણે કંજક્શન લગાવવું પડશે। ચલો તો આ વાત થઈ આ પ્રમાણે, બરાબર છે? તો સૌથી પહેલા એસેરેટિવ સેન્ટેન્સ તમને આપેલું હોય, એસેરેટિવ સેન્ટેન્સ, તો એસેરેટિવ સેન્ટેન્સ એટલે કે સાદું વાક્ય, એમાં કંજક્શન વાપરીશું that। કંજક્શન ખબર છે ને મિત્રો? કંજક્શનનો મતલબ શું થાય? જે બે વાક્ય તમે જોડતા હોય તો એને કહેવાય કંજક્શન। તો આપણે કંજક્શન વાપરીશું that। પણ જો વાક્ય પ્રશ્નાર્થ આપેલું હશે તો એમાં કંજક્શન વપરાશે if અથવા તો whether। અને પ્રશ્નાર્થમાં પણ જો વાક્ય WH પ્રમાણમાં હશે તેમાં કંજક્શન વપરાશે આ પ્રમાણે WH નું WH છે।
चलो तो पहला वाक्य ने पूરું કરીએ આપણે। વાક્ય છે રાજ સેઝ, બંને વાક્ય અલગ અલગ છે, જોડવા છે, સાદું વાક્ય છે, કંજક્શન ધેટ। મીના લર્ન્સ મેથ્સ, બરાબર છે, મીના લર્ન્સ મેથ્સ। હવે આ જ વાક્યમાં થોડો ઘણો એક નવા એક સ્વરૂપમાં સમજે। આવું જ એક વાક્ય ધારો કે તમને આપેલું છે Sheila said to Mohan। શું છે વાક્યમાં? Sheila says to Mohan, I am brave। શું કહે છે કે હું બ્રેવ છું, બહાદુર છું। તો આના માટે વાક્યમાં આપણે વાપરીશું સૌથી પહેલા ધ્યાન રાખજો, શીલા છે એવું ને એવું, says to છે। says to માં શું ફેરફાર આવશે મિત્રો? જો says to હોય તો મેં તમને આગળ કીધું, જો say તો say એવું ને એવું, say to તો tell, says એવું, says to તો tells, said તો એવું, જો said to તો told। શું કહું છું, ખ્યાલ આવે છે ને? તો આપણી પાસે says to છે, says to નો મતલબ થશે tells, said to હોત તો told। ચલો, Sheila tells Mohan, કન્જક્શન કયું વાપરીશું? that। હવે આપણો એક નિયમ હતો, યાદ હોય તો, એક નિયમ કયો હતો? I છે તો કોના પ્રમાણે બદલાશે? બોલનાર પ્રમાણે। I કોના પ્રમાણે બદલાશે? બોલનાર પ્રમાણે। you કોના પ્રમાણે બદલાશે? you સાંભળનાર પ્રમાણે, બરાબર। તો આ આપણે કોના પ્રમાણે બદલીશું? બોલનાર પ્રમાણે। કોણ બોલે છે? શીલા। શીલા કોણ છે? છોકરી। છોકરી માટે શું વપરાય? she। તો શીલા tells Mohan that she, she જોડે એમ વપરાય ના વપરાય, she જોડે શું વાપરીશું આપણે? તો she જોડે આપણે વાપરીશું એ છે is। she is brave, she is brave। ઓકે, તો આપણો આ પ્રમાણે વાક્ય બનશે। તમને પ્રશ્ન થશે કે આપણે અગર એમનું ફેરફાર કેમ ના કર્યો? તો મેં તમને આગળ જ કીધું છે કે જ્યારે આપણી પાસે says to એટલે કે સાદા વર્તમાનકાળની વાત છે, તો સાદા વર્તમાનકાળમાં ક્યારે પણ કોઈ ફેરફાર થશે નહીં। એટલે કે તમારે જે પણ વસ્તુ હોય એવી ને એવી રહે, ફક્ત સર્વનામમાં ફેરફાર તમને જોવા મળશે। સર્વનામમાં ફેરફારનો મતલબ ખ્યાલ છે બધાને? સર્વનામમાં ફેરફાર મતલબ કે જે પણ તમારો I હોય તે બોલનાર પ્રમાણે, you હોય તે સાંભળનાર પ્રમાણે, એ બધી વસ્તુમાં તમને ફેરફાર જોવા મળશે। ઓકે, તો આપણે આ વસ્તુનું ધ્યાન રાખશું। ચલો તો આગળ વધીએ। ચાલો મિત્રો, હવે આપણે આગળ સમજીએ કોન્સેપ્ટ મેં તમે કીધું એ પ્રમાણે કે આગળ આપણે સમજાય એમાં આ જ બેઠું વાક્ય કે જેમાં આપણે સાદું વર્તમાનકાળ વાપરતા હતા, આ જે વાક્ય છે એમાં નાનકડો ફેરફાર કર્યો કે જો તમે says ની જગ્યા પર said કરો, said એટલે કે કયો કાળ થશે? સાદો ભૂતકાળ। સાદા ભૂતકાળમાં શું ફેરફાર આવશે? તો જો લર્ન્સ છે, આ કયો કાળ છે? સાદો વર્તમાનકાળ। આપણે આગળ નિયમ જો એકવાર પાછું રિમાઇન્ડ કરાવું છું, જો સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ, ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળ, શેલ વિલ નું વુડ, મે નું માઇટ, કેન નું કુડ। મતલબ કે લર્ન્સ કે જે સાદા વર્તમાનકાળમાં છે એ ફેરવાશે સાદા ભૂતકાળમાં। તો સાદા ભૂતકાળમાં લર્ન્સ નું શું થશે? ભૂતકાળ થશે લર્ન। બીજું વાક્ય છે Sheila says to, તો આપણે says નું કરીએ છીએ, said to Mohan, I am brave। હવે ફેરફાર શું આવે છે એ સમજો ધ્યાનથી। said to છે પહેલા શેમાં ફેરફાર આવશે? આના રિપોર્ટિંગ વર્બમાં। said છે તો ભૂતકાળ થઈને શું થશે આપણી પાસે? told Mohan that I કોના પ્રમાણે બદલાશે? બોલનાર પ્રમાણે। બોલનાર એટલે શીલા, તો ફેરફાર કરેલો she। એમ છે તો એમનું is નહીં થાય, કેમ? કારણ કે she નું જે પ્રમાણે ભૂતકાળ થાય છે તો એમનું પણ ભૂતકાળ થવાનું, અને એમનો ભૂતકાળ આપણી પાસે શું થાય છે? એ છે was। તો થશે she was brave। ચલો હવે આપણે આગળ નવા વાક્ય સમજીએ। ચલો મિત્રો હવે આગળ સમજીએ વાક્ય છે
Father said the earth moves around the sun. ફાધર કહે છે કે પૃથ્વી એ સૂર્યની આસપાસ ફરે છે, ભ્રમણ કરે છે. તો આપણો કોન્સેપ્ટ શું છે કે જ્યારે પણ આપણે ફાધર સેડ છે તો આપણે કરશું ફાધર સેડ કંજક્શન ધેટ, કંજક્શન આપણી પાસે આવશે આગળ ધેટ. અને હવે શું કરે છે એ સમજો. આખું વાક્ય જુઓ. વાક્ય શું કહે છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. તો આ શું છે? તો આ છે સનાતન સત્ય ઘટના, જે આપણે આગળ વાત કરીએ પ્રમાણે સનાતન સત્ય ઘટના. અને જો સનાતન સત્ય ઘટના હોય તો શું ફેરફાર આવશે? ના. વાક્ય જેવું હોય તેવું બેઠું ને બેઠું, નહીં એમાં આ જગ્યા પર ક્રિયાપદ એટલે કે વર્બમાં પણ કોઈ ફેરફાર આવશે નહીં. તો આવશે વાક્ય the earth moves around the sun. તો આ હતું આપણા માટે એક નવી વસ્તુ. ચલો હવે આપણે અલગ અલગ પ્રકારના કાર્ડ પ્રમાણે સમજીએ. ધ્યાન રાખજો. હવે આપણી પાસે આના પછીનું આગળનું વાક્ય છે he said he went to Mumbai. શું કહે છે વાક્ય જુઓ. he said તે કહે છે કે he went to Mumbai, કે મુંબઈ જવાનું હતું. તો વાક્યમાં શું આવશે જવાબમાં? તો જવાબ આવશે he said that. એ શું છે? he. આપણી વાત શું થઈ હતી? I હોય અને you હોય તો ફેરફાર આવે. બાકી બીજા કોઈ સાથે આપણે કોઈ નિસ્બત નથી. તો he એવું ને એવું. આ સમજો વેન્ટ છે. વેન્ટ એટલે કે કયો કાળ આવશે? તો વેન્ટ આવશે તમારો સાદો ભૂતકાળ. વેન્ટ આવશે આપણો સાદો ભૂતકાળ, જેને આપણે કહીએ છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. જેને આપણે કહીએ છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો શું ફેરફાર આવશે? તો he went સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. એનું શેમાં ફેરવતા હતા આપણે? તો એનું આપણે ફેરવતા હતા પૂર્ણ ભૂતકાળ. તો વેન્ટ નું થશે પૂર્ણ ભૂતકાળ, જે વાત કરતા બધાને ખબર હશે had, અને થશે gone to Mumbai. આ પ્રમાણે. ચલો નવું એક વાક્ય સમજીએ. ધ્યાન આપજો બધા. નવું વાક્ય છે આપણી પાસે આ પ્રમાણે the teacher announced that Aman has won. ટીચર શું અનાઉન્સ કર્યું કે અમન જીતી ગયો છે. સૌથી પહેલા વાત કરીએ આગળ. આપણે અત્યારે શું સમજીએ કે જો સેડ હોય તો ટોલ્ડ કરવાનું. જો સેડ હોય તો ટોલ્ડ કરવાનું. આપણે પાસે સેડ તો આપેલું જ નથી. એવો કોઈ ફેરફાર આવશે ના? નહીં આવે. તો શું લખશું આપણે? The teacher announced that Aman. અહીંયા એક નવી વસ્તુ છે. એ છે has won. કાળ ઓળખો. has કયા કાળમાં આવશે? તો has આવશે આપણી પાસે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ એટલે કહેવાશે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પરફેક્ટ પ્રેઝન્ટ હોય તો ફેરવાશે પરફેક્ટ પાસ્ટ એટલે કે પૂર્ણ ભૂતકાળમાં. તો has નું થશે had won. has નું થશે had won. આ તો તમારું વાક્ય. ચલો તો હવે આપણે સમજીએ આગળ. ધ્યાન આપજો. હવે આપણી પાસે નવું એક વાક્ય લઈ લઈએ છીએ. એ વાક્ય આ પ્રમાણે છે Beenal said to me, Beenal said to me, I have a new car. ચલો ધ્યાન આપજો. પહેલા જો Beenal છે. આપણને ખબર છે કે said to હોય. આપણને ખબર છે કે જો said to હોય તો શું કરશું આપણે? said to નું ફેરવાશે told માં.
પછી લખશું આપણે મી. કંજક્શન કયું? તો સાદા વાક્ય એટલે કંજક્શન તો આપણને ખબર જ છે કયું? ધેટ. હવે જો I have a new car. I કોના પ્રમાણે બદલાશે? બોલનાર પ્રમાણે. યુ કોના પ્રમાણે બદલાશે? સાંભળનાર પ્રમાણે. તો I છે બોલનાર છે બિનલ, બિનલ છે છોકરી, છોકરી માટે વપરાય સી. બરાબર ને? I બોલનાર પ્રમાણે, બોલનાર છે બિનલ, બિનલ છે છોકરી, છોકરી માટે વપરાય સી. તો આપણે શું સી હેવ નું શું કરશું આપણે? હેવ અ ન્યુ કાર. તો આ થાય છે આપણી પાસે નવી એક વસ્તુ. ઓકે, તો હવે આપણે આગળ નવા વાક્ય સાથે ચલો ધ્યાન આપજો. નવું વાક્ય છે જો કનુ સેડ, તો આપણે લખશું કનુ સેડ એવું ને એવું. કંજક્શન કયું વાપરીશું? ધેટ. હવે જો શું છે? વી. હવે વી ની તો આપણે વાત કરી છે કે વી હોય તો વી નું શું કરશું? તો મેં તમને આગળ કીધું આઈ હોય તો આઈ બોલનાર પ્રમાણે, બોલનાર હી સી કોઈ પણ હોય. યુ હોય તો સાંભળનાર પ્રમાણે, એ પણ હી કે સી કોઈ પણ હોય. પણ અહીંયા આપણી પાસે શું છે? વી. જો આઈ બોલનાર પ્રમાણે કે હી કે સી થતું હોય તો આઈ નું બહુવચન જો વી છે તો હી કે સી નું બહુવચન થાય કે ના થાય? બરાબર ને? તો આઈ નું જે પ્રમાણે બહુવચન થાય છે તો હી ને સી નું બહુવચન શું છે આપણી પાસે? ધે. તો આપણે શું લખશું? ધે પ્લેડ. કાર લખો. ક્રિયાપદની પાછળ શું લાગેલું છે? ડી કે ઈડી. કાર કયો છે? સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું શેમાં ફેરવાય? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના શું છે? હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. તો પ્લેડ નું આવશે હેડ પ્લેડ ક્રિકેટ, અને ટુડે નું થશે ધેટ ડે. ટુડે નું થશે ધેટ ડે. ચલો તો નવું વાક્ય આગળ વધીએ આપણે. ધ્યાન આપજો. આ ટુડે નું ધેટ ડે કેવી રીતે થશે આપણે યાદ છે ને બધાને? આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે જ્યારે આપણી પાસે અલગ અલગ પ્રકારનું હોય આપણે સમજાતા કે ટુડે હોય તો ટુડે નું થશે ધેટ ડે. ટુડે ની જગ્યાએ આગળ આપણે બીજું કયું જોયું હતું? ટુમોરો. એનું થતું હતું ધ નેક્સ્ટ ડે અથવા ધ ડે આફ્ટર. પછી આપણે જોયું યસ્ટરડે, તેનું થતું ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર. તો તમને અગર એ પણ ટુડે છે આપણે ધ ધેટ ડે આપણે કર્યું. હવે નવું વાક્ય સમજો. નવું વાક્ય છે આપણી પાસે ભરત સેડ રામ will not go now. હું એક ગુની જગ્યાએ કમ કરું છું, થોડો ફેરફાર સાથે સમજો. તો જોજો ભરત સેડ છે, સેડ નું શું કરશું આપણે? તો સેડ નું આપણે કરવાના છે સેડ નું સેડ. પણ સેડ ટુ હોત તો શું કરે? તો સેડ ટુ હોત તો આપણે ટોલ્ડ કરવું પડે. બરાબર ને? સેડ ટુ હોત તો ટોલ્ડ કરવું. સેડ ધેટ રામ. સમજો વ્હીલ આવ્યો, વ્હીલ છે, વ્હીલ નો શું થશે? વ્હીલ નો થશે વુડ. તો વ્હીલ નો આપણે કરશું વુડ. હવે યાદ કરો કે વુડ આપણે બીજા કોનું કરતા હતા? તો મેં તમને કીધું હતું કે જો સેલ હોય તો પણ વુડ કરવાનું, જો વ્હીલ હોય તો પણ વુડ કરવાનું. તો વ્હીલ છે તો વ્હીલ નો આપણે વુડ કર્યું. પહેલા લખ્યું છે નોટ, અને આ આપણા માટે નવી વસ્તુ એ છે કમ. તો મેં તમને આખું ટેબલમાં લખી આપેલું કે જ્યારે કમ હોય તો કમ નું શું કરવાનું? આપણે કમ નું આપણે કરવાનું ગો. કમ નું શું કરવાનું? આપણે ગો. નામ નું શું આપણે કરશું? ધેટ. તો આ થયું આપણું એક સાદું વાક્ય. બરાબર? ચલો તો આ પ્રકારના અમુક સાદા વાક્ય બીજા એક બે જોઈ લઈએ આપણે. ધ્યાન આપજો વાક્યમાં. લતા said to me you can open window now. ચલો સમજો. વાક્ય જે છે એમાં સિમ્પલ said to છે તો આપણે વાત થઈ એ પ્રમાણે said to માટે આપણે ટોલ્ડ કરવું પડશે. બંને વાક્ય સાદા છે તો સાદા વાક્યમાં કંજક્શન આપણે ધેટ લગાવવું પડશે. વાક્યમાં યુ આપેલું છે, યુ આપણને યાદ છે આઈ બોલનાર, યુ
સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે? મી. મી એટલે કે હું, તો આના માટે વપરાશે આઈ. ખ્યાલ આવે છે? સાંભળનાર કોણ છે? મી. મી એટલે કે કર્તા કોણ કહેવાય? એનો આઈ. કેન નું ભૂતકાળ થશે કુડ. ઓપન વિન્ડો. નાઉ નું થશે ધેન. આ પ્રકારના વાક્ય થશે. ચલો, તો હવે આપણે આ પ્રકારના વાક્યને એક પૂર્ણાવૃત્તિ આપીએ છીએ. આ હતા બધા એસર્ટિવ સેન્ટેન્સ. હવે આપણે આગળ સમજીએ થોડા ઘણા પ્રશ્નાર્થ વાક્યો. ચલો, એ ધ્યાન આપજો. ચલો, હવે પ્રશ્ન સમજતા પહેલા મેં તમને અમુક વસ્તુ કીધી હતી, પાછી એકવાર રિમાઇન્ડ કરી. કન્જક્શન યાદ હોય બધાને એ પ્રમાણે. કન્જક્શન જો પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. જો પ્રશ્નાર્થ વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્યમાં કન્જક્શન કયું મૂકવાનું? જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો કન્જક્શન મોટે ભાગે શું આવે? ઇફ આવે અથવા તો વેધર આવે. કન્જક્શન કયું આવશે? ઇફ આવે અથવા તો વેધર આવશે. પણ જો પ્રશ્નાર્થ વાક્ય WH સ્વરૂપમાં છે, જો પ્રશ્નાર્થ વાક્ય WH સ્વરૂપમાં છે તો કન્જક્શન આવશે WH. જે પણ તમને આપ્યું હોય એનું એક. આ WH માં ઘણા બધા છે આપણી પાસે. WH માં who આવે, which આવે, where આવે, ઘણા બધા છે. બરાબર ને? તો ઘણા બધા માંથી કોઈ પણ તમે જો WH તમને આપે તમે કોઈ પણ વસ્તુ વાપરી શકો. આ વાત છે આના માટે. હવે તમને સૌથી પહેલા એક વસ્તુ સમજાવી દઉં કે મોટાભાગના વિદ્યાર્થીઓ જ્યારે પણ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં આ પ્રકારનું વસ્તુ કરતા હોય પ્રશ્નાર્થ, તો મોટેભાગે બધા જ પૂછવાઈ જતા હોય. એનું એક કારણ છે કે જ્યારે લોકો પ્રશ્નાર્થને ડાયરેક્ટ કરવા જાય છે ઇનડાયરેક્ટમાં તો નથી થતું. તો સૌથી પહેલા શું કરવાનું? તો જે પણ પ્રશ્નાર્થ વાક્ય છે એને પહેલા સાદા વાક્યમાં ફેરવો અને સાદા વાક્યને પછી ફેરવો ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો એ આપણા માટે સહેલું થઈ જશે. તો સૌથી પહેલા શું કામ કરશું? પ્રશ્નાર્થને સાદા વાક્યમાં ફેરવવા. તો ચલો શરૂઆત કરીએ આપણે. ધ્યાન આપજો. આપણી પાસે પહેલું વાક્ય આ પ્રમાણે છે કે she said to me, she said to me, are you well today? Are you well today? ચલો સમજો. આ પ્રમાણે આપણી પાસે પ્રશ્નાર્થ વાક્ય છે. મેં તમને કીધું એ પ્રમાણે સૌથી પહેલા કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય એને પહેલા સાદા વાક્યમાં આપણે ફેરવીશું. જુઓ ત્યારે are you well today. સાદા વાક્યનો મતલબ એવો થાય કે વાક્યની શરૂઆત કર્તાથી થાય. કર્તા કોણ છે? you. તો સાદા વાક્યમાં શું થશે આપણી પાસે? you are well today. બરાબર ને? you are well today. તો જો શું બને છે આપણી પાસે? સી. જે કશું શોધવાની હોય, જે કશું સમજાવવાની બાકી છે, કઈ યાદ રાખો કે જ્યારે આપણી પાસે સાદા વાક્ય હોય, જ્યારે આપણી પાસે સાદું વાક્ય હોય તો આપણે કરતા હતા said to, હોય તો કરી નાખતા હતા told. પણ જ્યારે આપણી પાસે પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં told થશે નહીં. પ્રશ્નાર્થ વાક્યમાં said to નું થશે asked. પ્રશ્નાર્થ વાક્યમાં said to હોય તો asked થાય. આપણે આ વસ્તુ યાદ રાખવાની. ચલો, તો said to નો આપણે asked કરશું. તો જોજો ત્યારે શું ફરક આવે છે? સી. said to નું શું કરશું આપણે? ask. પછી છે me. કન્જક્શન કયું? કન્જક્શન આવશે if. તો લગાવશું if. હવે if લગાવી વાક્ય કયું ગણવાનું કે જેનું આપણે ઇન્ડેક્સ સ્પીચમાં કરીએ છીએ? તો વાક્ય ગણવાનું જો ફેરવેલું છે તે. તો જો વાક્ય you are well today. you કોણ છે? સાંભળનાર પ્રમાણ બદલાશે. સાંભળનાર કોણ છે? me. me નો કરતા કોણ થાય? I. me નો કરતા કોણ થાય? I. તો I are છે. are માટે શું વપરાય? તો આપણે જોઈએ કે said to નું આપણે ટાસ્ક કર્યું આ ભૂતકાળ હોય તો આર નું ભૂતકાળ લખવું પડશે અહીંયા was. કારણ કે આર નું ભૂતકાળ તો વેર થાય એટલે was કેમ લખ્યું? કરતા જો આઈ છે ને, આઈ સાથે હંમેશા was વપરાય.
જો જગ્યાએ ધે હોત ને તો ધે માટે આપણે વેર વાપરવું પડે, બરાબર. આઈ વોઝ વેર ટુડે નું થશે આપણી પાસે ડેડ. ચલો ધ્યાન આપો. હવે આપણી પાસે આગળનું વાક્ય આપણું અમન સેડ ટુ મી ડીડ યુ ગો ટુ ડોક્ટર. વાક્ય કયા પ્રકારનું છે? પ્રશ્ન. પ્રશ્ન વાક્યમાં શરૂઆત ક્યાંથી થાય? જો આસ્ક્ડ આપેલું હોય તો આસ્ક્ડ નું આપણે કરવું પડશે. જો સેડ આપેલું હોય, સોરી, જો સેડ આપેલું હોય તો સેડ નું આપણે કરવું પડશે આસ્ક્ડ. તો જો અમન સેડ ટુ નું આપણે કરશું આસ્ક્ડ, એ લખશું મી. વાત કરીએ કંજક્શન તો કંજક્શન આવશે ઇફ. ચલો પ્રશ્ન વાક્ય શરૂઆત થાય છે. મેં તમને કીધું એ પ્રમાણે જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો સૌથી પહેલા શું કરવાનું? એને ફેરવો સાદા વાક્યમાં. સાદા વાક્ય ફેરવી નાખીએ. જોજો યુ ડીડ ગો છે. ડીડ ગો નું શું થાય? ડીડ અને ગો ભૂતકાળ ગો સાથે થાય એટલે થઈ જશે વેન ટુ ડોક્ટર. જો ઇફ યુ છે, યુ બદલાશે સાંભળનાર પ્રમાણે. સાંભળનાર છે મી. મી એટલે કે હું, જેનો કરતા લખાય આઈ. આઈ. વેન્ટ છે. વેન્ટ છે સાદા ભૂતકાળનો શબ્દ. સાદા ભૂતકાળ હોય તો થશે પૂર્ણ ભૂતકાળ, તો લખો પૂર્ણ ભૂતકાળ. વેન્ટ નું થશે પૂર્ણ ભૂતકાળ હેડ ગોન ટુ ડોક્ટર. તો આ છે આપણી પાસે એક નવું વાક્ય ડીડ વાળું. હવે આપણે આગળ સમજીએ WH વાળું ક્વેશ્ચન. ધ્યાન આપજો. ચલો ધ્યાન આપજો. આપણું આગળનું વાક્ય છે યુ સેડ ટુ પ્રિયા વોટ આર યુ ડુઇંગ નાઉ. સૌથી પહેલા વાક્યને સમજો. પ્રશ્નાર્થ વાક્ય છે, સેડ છે, સેડ નું આપણે કરશું આસ્ક. યુ આસ્ક્ડ પ્રિયા. ચલો કંજક્શન કયું વાપરીશું? જુઓ વાક્યમાં કયો પ્રશ્ન છે? WH પ્રકારનો ક્વેશ્ચન છે. WH માં કંજક્શન તો WH જ આવે. વોટ છે તો વોટ આવશે. આપણે વાત થઈ એ પ્રમાણે જ્યારે પણ વાક્ય તમને આપે તો એ વાક્ય શું કરવાનું? સાદામાં ફેરવવાનું. તો ફેરવે સાદામાં. જો તારે સાદામાં ફેરવે તે સૌથી પહેલા કર્તા છે યુ, આપણી પાસે છે આર, ડુઇંગ નાઉ. તો શું લખાશે વાક્યમાં? વોટ યુ. યુ બદલાય સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે? પ્રિયા. પ્રિયા છે છોકરી. છોકરી માટે વપરાય સી. લખશું સી. પાછળ જુઓ આર ડુઇંગ. આર ડુઇંગ છે કયો કાળ છે? આર આવશે તમારા ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ શેમાં ફેરવાય? ચાલુ વર્તમાન કાળ ફેરવાય ચાલુ ભૂતકાળમાં. તો આર ડુઇંગ નું થશે વોઝ ડુઇંગ. તમે કહેશો સર આર નો ભૂતકાળ તો તમે વેર થશે, પણ જુઓ ભાઈઓ સી છે તો સી સાથે કરતા ક્રિયાપદ કયું આવે? વોઝ આવે. સી વોઝ ડુઇંગ નાઉ નું થશે ધેન. આ પ્રમાણે બરાબર છે. ચલો હવે આગળ એક છેલ્લું વાક્ય સમજી લઈએ. ધ્યાન આપજો. પ્રશ્ન છે તમારી પાસે he said who are these girls. પ્રશ્ન છે who are these girls. તો ચલો સમજીએ. તો he said નું આપણે કરશું asked. કંજક્શન તો WH પ્રમાણે છે તો કંજક્શન WH પ્રમાણે આવશે who. કંજક્શન WH પ્રમાણે આવશે who. વાક્યને પહેલા સાદામાં ફેરવવાનું આપણને ખબર છે તો થશે સાદામાં કરતા પહેલા તો these girls અને ક્રિયાપદ તમારું આવશે are. તો વાક્ય શું બનશે? who these girls. these હોય તો શું થાય? those. આપણે કોઈ કોષ્ટક લખેલું ને યાદ છે? these એટલે શું થશે? those. તો those girls are નો ભૂતકાળ થશે were. are નો ભૂતકાળ થશે were. તો આપણે આ વસ્તુ હવે યાદ રાખવાની છે. ચલો મિત્રો, તો આજે આપણે આ એક નવા વિડિયો બનાવેલો હતો. આ વિડિયો પૂરો થયો છે. હવે આપણે એક નવા વિડિયો સાથે નેક્સ્ટ ટોપિક આગળ વધશું. નેક્સ્ટ ટોપિકમાં તમારે શું આવશે એ પણ તમને કહી દઉં છું કે આપણે હવે ફક્ત પ્રશ્નાર્થ વાક્યની વાત કરી. હવે આપણે આગલા ટોપિકમાં સમજવાનું છે આજ્ઞાત વાક્ય. એમાં આવશે અલગ અલગ પ્રકારના આજ્ઞાત વાક્યો છે. એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગાર વાક્ય આવશે.
પછી આપણે લેટ વાળા વાક્ય સમજીશું અને એ પૂરું થયા પછી આપણે આખા ફકરાને કેવી રીતે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે આપણે એનો અભ્યાસ કરશું. ચલો તો નવા વિડીયો સાથે ફરી એકવાર મળશું. થેન્ક યુ.